નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના ઘટી હતી તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાના સૂત્રો તરફથી સમાચાર સામે આવ્યા છે। હજુ સુધી ડીએનએ અંગે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, એ જાહેરાત બાકી છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે નેતાઓનું જમાવડું પણ જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થાય અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવે, પરંતુ હવે ડીએનએ મેચ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે, હજુ પણ ડીએનએ અંગે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। તો હર્ષ સંઘવી પણ અહીંયા હાજર છે। શોકમગ્ન ગુજરાત છે, કારણ કે જે પ્રકારની દુર્ઘટના અમદાવાદ શહેરમાં બની તેમાં અનેક લોકોએ પોતાના पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। तो हर्ष संघवीए निवेदन आप्યું હતું। પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે અને વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાના સમાચાર સૂત્રો પાસેથી સામે આવ્યા છે, પરંતુ હજુ સુધી ડીએનએ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે નેતાઓનું જમાવડું જોવા મળ્યું છે। આજે 11:10 ડીએનએ મેચ થયું હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ। કિંજલ, પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાના સમાચાર સામે આવી રહ્યા છે, શું વધારે અપડેટ? जी बिल्कुल, पूर्व सीएम विजय रूपाणी ना डीएनए है ते मैच थई गया है। सत्तावार रीते जे जाणकारी है ते गृहप्रधान हर्ष संघवी द्वारा आपवामां आवी छे कि आज सवारे 11:10 वागे आज डीएनए है, डीएनए नु जे परिणाम है ते पॉजिटिव परिणाम आव्युं छे। डीएनए मैच थई चूक्या छे। हालांकि तेमनो जे पार्थिव देह है, पार्थिव देहने राजकोट लई जवामां आवशे। गुसेलना माध्यमथी गुसेलथी जे स्पेशल फ्लाइट थी राजकोट है ते लई जवामां आवशे, परंतु परिवारजनों અત્યારે વાતચીત થશે, ચર્ચા થશે અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે જે પરિવારજનો છે તે અહીંયા ઉપસ્થિત છે। કેવી રીતે આગળની પ્રક્રિયા રહેશે? પ્રશાંતભાઈ, ગૃહપ્રધાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ડીએનએ મેચ થયા છે। હાલાકી જે પાર્થિવ દેહ છે તેને ક્યારે લઈ જવાશે તેને લઈને નિર્ણય નથી લેવાયો। શું આ પરિવારમાં અત્યારે ચોક્કસ ખૂબ જ દુઃખ હશે, પણ કેટલી મોટી ખોટ છે અને કમસે કમ જ્યારે ડીએનએ મેચ થઈ ગયો છે ત્યારે હવે શું નિર્ણય લેવાય એવું લાગી રહ્યું છે? હજી સુધી બીજો કોઈ નિર્ણય લેવાયો નથી। આ ઘડી એ આપણા સૌ માટે, ગુજરાત માટે દુઃખની ઘડી છે અને હમણાં ગૃહમંત્રી સાહેબે જે જાહેરાત કરી એ મુજબ હવે આગળ શું નિર્ણય લે છે એ પછી ખ્યાલમાં આવશે સત્તાવાર રીતે। પ્રશાંતભાઈ, હંમેશા વિજયભાઈ એવું કહેતા હતા કે હું સીએમ છું, હું કોમન મેન છું। એક કોમન મેન વાળી જે ખોટ છે એ કેટલી મોટી ખોટ હવે રહી ગઈ? સમગ્ર ગુજરાતને બહુ મોટી ખોટ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ બહુ મોટી ખોટ છે। મારા જેવા હજારો કાર્યકર્તાનું નિર્માણ, એમનું ઘડતર એ વિજયભાઈના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં થયું, એટલે સંગઠન માટે, ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત માટે બહુ મોટી ખોટ છે। રીટાબેન, દુઃખનો સમય છે,
જે કહી શકાય ડીએનએ છે તે મેચ થયા છે, પણ એક કેટલા મોટા નેતા અથવા તો કઈ ખોટ છે જે ભાજપને આગામી સમયમાં ક્યારે ન પૂરાય એ પ્રકારની આખું વ્યક્તિત્વ છે જે ગુમાવ્યું છે? સાચી વાત છે કે 12 તારીખે જે પ્લેન ક્રેશ થયું છે એની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ નિધન થયું છે. એમની સાથે અમે પણ કામ કરેલું છે. સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે હું ગાંધીનગરની મેયર હતી. નાનામાં નાના કાર્યકર્તાના મનમાં શું ખૂંચે છે એ સાહેબ જાણી લેતા હતા અને સાહેબ સામેથી એના નિરાકરણ માટે એને બોલાવતા હતા અને પૂછતા હતા. ક્યારેક અમને એવું થાય છે કે આવી અમારી મનની વાત કોણ સમજશે? હવે ભારતીય જનતા પાર્ટીએ તો એક મોટો નેતા ગુમાવ્યો છે, પણ સાથે સાથે ગુજરાત રાજ્યએ પણ એવું એક વ્યક્તિત્વ ગુમાવ્યું છે કે જે નાનામાં નાની એમનો એક ખૂબ મોટો અનુભવ હતો, એક કોઠાસૂઝ હતી કે ગુજરાતના નાનામાં નાના પ્રશ્નોની એમની જાણકારી હતી. ખરેખર ગુજરાતે ખૂબ એક મહાન વ્યક્તિ ગુમાવ્યો છે. જે બિલકુલ જોઈ શકાય છે કે આખા જે ભાજપ પરિવાર છે એની અંદર એક શોકની લાગણી છે. એક જે પરિવાર માટે કદાચ રાહતનો જે વિષય હોઈ શકે ચોક્કસ કે ડીએનએ મેચ થયા છે, કેમ કે જે રીતે ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા, 24 કલાકથી પણ વધારે સમય જઈ રહ્યો હતો. પરિવારની અંદર સતત દુઃખ હતું કેમ કે વિજયભાઈના અંતિમ જે દર્શન છે તે પણ પરિવાર નથી કરી શક્યું અને તેવા સમયની અંદર કેમ કે તેમનું પરિવાર હતું તે પણ લંડનમાં હતા, પરિવારના એક પણ સભ્ય અહીંયા નહોતા જ્યારે આ દુર્ઘટના બની હતી અને ત્યારે જ્યારે ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા તેને લઈને સતત જે ચિંતા હતી તે પરિવારમાં હતી, દુઃખની લાગણી હતી. ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. ભાજપ માટે ખૂબ મોટી ખોટ છે. જે રીતે વડાપ્રધાન આવ્યા હતા ત્યારના તેમના જે દ્રશ્યો હતા, જે વાત વડાપ્રધાને પણ કરી હતી વિજય રૂપાણી માટે, જે વાત તમામ જે કદાવર નેતાઓ કરી રહ્યા છે કે એક સાલસ વ્યક્તિ, કોમન મેન તરીકેની એક તેમની છાપ અને એક ખૂબ જ સરળતા, તો ખૂબ મોટી ખોટ ન માત્ર ગુજરાત ભાજપમાં પરંતુ કેન્દ્રીય ભાજપમાં પણ જોવા મળી રહી છે. અને આપ જોઈ શકો છો કે સતત જે નેતાઓ છે અલગ અલગ જગ્યાએથી પણ આવતા હોય છે અને તે પણ અહીંયા મળી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે, કેમ કે એક અનેરો એક જે નાતો હતો એ વિજય રૂપાણી સાથે તમામ લોકોનો હતો. અનેક લોકો જે હતા તે આવ્યા હતા અને જે રીતે વાતચીત થતી હતી. વરુણભાઈ, જ્યારે તમે ભાજપ